ઉકાઈ તાલુકાના ગુણસદા ગામે અનોખું દ્રશ્ય લગ્નની અડધી વિધિ વચ્ચે વરવધુ મતદાન કરવા પહોંચ્યા। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા ગામે એક અનોખી અને પ્રેરણાદાયી રીત જોવા મળી હતી। ગામના રહેવાસી વર અને વધુએ પોતાના લગ્ન પ્રસંગની અડધી વિધિ વચ્ચે પણ મતદાનનું મહત્વ સમજી પહેલા મતદાન કરવા પહોંચી સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો। ઉકાઈ તાલુકા ગુણસદા ગામના રહેવાસી વર અને વધુની લગ્ન વિધિ ચાલી રહી હતી અને પરિવારમાં આનંદનો માહોલ હતો। તે દરમિયાન પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હોવાથી વર અને વધુ બંને પોતાની નાગરિક ફરજને પ્રાથમિકતા આપી લગ્નની વિધિ વચ્ચે જ મતદાન મથકે પહોંચવાનું નક્કી કર્યું હતું। બંને પરંપરાગત લગ્ન વસ્ત્રોમાં સજ્જ થઈ ગુણસદા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લગ્નના વસ્ત્રોમાં વરવધુ બંને મતદાન મથકે પહોંચતા લોકોમાં આશ્ચર્ય સાથે ખુશીની લાગણી જોવા મળી હતી। ઉપસ્થિત લોકોએ આ દ્રશ્યને લોકશાહી પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું। ગુણસદા ગામના લોકોએ બંનેના આ નિર્ણયની પ્રશંસા કરી હતી। તે સાથે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ કારણ કે મત આપવાથી જ સારા નેતૃત્વની પસંદગી થાય છે। ખાસ કરી મતદાન માત્ર અધિકાર નથી પરંતુ લોકશાહી મજબૂત બનાવવાની ફરજ પણ છે। ગુણસદા ગામના વરવધુએ લગ્નની અડધી વિધિ વચ્ચે મતદાન કરી સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।